વીઆર મોલમાં બ્લાસ્ટ થવાનો છે એ રીતે મેલ હતો. કેટલો કઈ પરિસ્થિતિ હતી આપ જ્યારે અંદર હતા, કેવું લાગ્યું? પરિસ્થિતિ એમાં બધું નોર્મલ જ હતું, ખાલી સૂચના મળી હતી ફટાફટ ઝડપથી બધું ખાલી કરી આપો, એવું કંઈ ખાસ નથી. અફરાતફરી એવું હતું અને બધે ખાલી કરી દીધું. બધા ત્યાંના કસ્ટમર કેર હોય બધાને ખાલી કરવામાં આવ્યું હતું. જી, આપની સાથે અન્ય પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, આપ મોલની અંદર હાજર હતા, શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ એવી હતી સર કે અમે મોલમાં અમે વર્કર છું, મેં જોબ કરું છું અહીંયા. તો મોલવાળા આવ્યા હતા અમને, તે કીધું અમને કે મતલબ કે અત્યારે મોલ ક્લોઝ કરો કેમ કે અત્યારે બોમ્બ છે, મોલમાં કોઈ બોમ્બ મૂકીને ગયેલું છે, તો તમને જેટલું બી બને ને એટલું 5 થી 10 મિનિટમાં તમે સ્ટોર ક્લોઝ કરવાનું કીધેલું હતું. એમાં અફડાતફડીનો માહોલ હતો અને બધા ગભરાયેલા બી હતા. બધા ગભરાઈ ગયા કે શું છે શું નહીં. પછી મોલમાં પછી આપણે પોલીસ બી આવી ગયેલી હતી અને બોમ્બ સ્કોડ બી આવી ગયેલું હતું. ફટાફટ પોલીસને બોલાવી અને બોમ્બ સ્કોડ બી આવેલું હતું. જી, આપણે જે રીતે જોયું તે રીતે લોકોના જે જીવ છે તે થોડા સમય માટે તાળવે ચોંટી ગયા હતા. હાલમાં જે રીતે મેલ મળ્યો છે ત્યારબાદ જે એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ઉપરી અધિકારીની તમામ જે ટીમો છે તે ટીમો હાલ મોલની અંદર જોવા મળી રહી છે. હાલમાં થોડા સમય પહેલાં એડિશનલ સીપી આવ્યા હતા. તેઓ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે એક સાથે 52 જેટલા સ્થળો છે તે સ્થળો ખાતે મેલ કરવામાં આવ્યા છે. જો કે આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આ જે મેલ છે તે મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તેના પાછળ એક ટેકનિકલ ટીમ ઊભી કરી દેવામાં આવી છે. હાલમાં આ જે ટેકનિકલ ટીમ છે તે ટીમ દ્વારા તમામ પ્રકારની જે કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો હાલમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આ જે સ્થળ છે તે સ્થળ પોતે ખાલી કરી દે, કારણ કે જે લોકો ઊભા છે તેમની ક્યાંકથી ક્યાંક જે મોલના જે પાર્કિંગ છે તે પાર્કિંગમાં કાર છે અથવા તો મોપેડ છે, તેઓ પોતાના જે વાહન છે તે વાહન લેવા માટે અહીં ઊભા છે. જો કે હાલમાં પણ પોલીસની અલગ અલગ જે ટીમો છે તે ટીમો અંદર જોવા મળી રહી છે. ક્યાંકથી ક્યાંક જે રીતે મેલ મળ્યો છે ત્યારબાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ દ્વારા મોલના અલગ અલગ જે ખૂણા છે તે ખૂણામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આખો મોલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મુખ્ય જે ગેટ છે તે ગેટ ખાતે જે અહીં મુખ્ય જે લોક છે તે લોક મારી દેવામાં આવ્યો છે અને મહત્વનું છે કે કોઈ પણ વ્યક્તિ અંદર ન ઘૂસે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. ફક્ત જે સિક્યુરિટી ગાર્ડ છે તે ગાર્ડને જ અહીં ઊભા રાખવામાં આવી રહ્યા છે. બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જે પોલીસની જે ટીમ છે તે ટીમ મુખ્ય જે ગેટ છે તે ગેટની અંદર તપાસમાં હાલ જોવા મળી રહી છે. જે લોકો અંદર સ્ટોલ હતા તેઓ પોતાની જે દુકાન છે, સ્ટોલ છે, તેઓ ખુલ્લે મૂકીને તેઓ અહીંથી ભાગી છૂટ્યા હતા, કારણ કે ખુદ મોલ દ્વારા જ લોકોને સૂચના આપવામાં આવી હતી કે એક મેલ મળ્યો છે અને મેલમાં આ જે મોલ છે તે મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હાલ તો 52 જેટલા મેલ એક સાથે સમગ્ર દેશમાં કરવામાં આવ્યા છે. જો કે આ મેલ ક્યાંથી કરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સુરત પોલીસ સતર્કતાના ભાગરૂપે આપ જોઈ શકો છો આખો મોલ જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ અંદર ના ઘૂસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ જો વાત કરીએ તો હજી પણ જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. અલગ અલગ જે ખૂણાઓ છે, જે પાર્કિંગ પ્લેસ છે, ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી ચેતન, એક સવાલ છે, મોલ એક તો સુરતમાં ક્યાં આવ્યો છે? નંબર 1, આજુબાજુમાં કોઈ અસામાજિક તત્વો રહે છે કે નથી રહ્યા? આ કોઈ મોજ મસ્તી માટે મેલ કર્યો છે? કારણ કે ભૂતકાળમાં આપણે ઘણું બધું જોયા છે કે મોજ મસ્તી માટે, ડરાવવા માટે આ પ્રકારના મેલ થતા હોય છે. તો આ આખો વિસ્તાર ક્યાં આવેલો છે? શું પરિસ્થિતિ છે ચેતન? તો ચેતન પાસે પહોંચીશું. પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, આખા મોલને ખાલી કરી દેવાયો છે. 30 મિનિટથી ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે. અત્યાર સુધી આપ જો છો કે પોલીસને જ્યારે પ્રકારના મેલ મળતા હોય છે પોલીસ સતર્ક થઈ જતી હોય છે, પણ લોકોએ પણ પોલીસને સાથ આપવાની જરૂર છે, કારણ કે સ્વાભાવિક છે કે જાન મહત્વપૂર્ણ હોય છે. તો સુરત પોલીસને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસની ટુકડી મોલમાં પહોંચી ગઈ છે. મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે તેવો ઈમેલમાં ઉલ્લેખ કરાયો હતો. ચેતન અમારી સાથે જોડે. ચેતન, આ વિસ્તાર ક્યાં આવેલો છે? આ વિસ્તારની આજુબાજુ કોઈ અસામાજિક તત્વો રહે છે, નથી રહેતા? અને આ અગાઉ આ પ્રકારના મેલથી ધમકી આ મોલને મળી છે? શું આ પ્રકારની કોઈ જાણકારી છે ચેતન?
જી બિલકુલથી સુરતનો પીપલોદ વિસ્તાર જે છે તે પોશ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને અહીં જ જે વીઆર મોલ છે તે વીઆર મોલ આવેલો છે. ખાસ કરીને અહીંના જે પોશ વિસ્તારના જે લોકો છે તે સામાન્ય દિવસોમાં અહીં ખરીદી અર્થે આવતા હોય છે. વિવિધ પ્રકારના જે મોલ છે તે મોલમાં વિવિધ જે દુકાનો છે તે દુકાનો પણ આવી છે. જો કે જે રીતે બપોરના 4 વાગ્યાના અરસામાં જે રીતે આ મેલ આવ્યો હતો શરૂઆતના સમયે તો જે મોલના જે સંચાલક છે તેમના દ્વારા અહીંના જે પોલીસ કંટ્રોલ રૂમ છે તેને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પીઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ અહીં સ્થળ પર પહોંચ્યા હતા. શરૂઆતના સમયે આખા મોલને અહીં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે આખો જે મોલ છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે. પોલીસે પણ સમય સૂચકતા વાપરીને તમામ લોકોને પહેલા મોલની બહાર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસીપી, ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ હાલમાં પણ જે મોલ છે તે મોલની અંદર હાજર છે. જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો અલગ અલગ જે પાર્કિંગ પ્લેસ છે તે પાર્કિંગ પ્લેસની પણ હાલ જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જનક, આપે જે રીતે જણાવ્યું તે રીતે આ કોઈ અસામાજિક તત્વોનું કોઈ કણકગઢ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દેશમાં એક સાથે 52 જેટલા સ્થળો પર એક સાથે મેલ કરવામાં આવ્યા છે. ખુદ જે એડિશનલ સીપી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ તો સમગ્ર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને તપાસવા માટે અલગ અલગ ટીમો બોલાવવામાં આવી છે અને તમામ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે ખુદ મોલના જે સિક્યુરિટી ગાર્ડ છે તે અહીં જોવા મળી રહ્યા છે. સાથોસાથ જો વાત કરીએ તો અહીં દરેક જે મુખ્ય જે એન્ટ્રી ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ તો અલગ અલગ જે સ્ટાફ છે તે બંદોબસ્તમાં જોતરાઈ ગયો છે. હાલમાં એડિશનલ સીપી દ્વારા પણ તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે. જો કે અહીંના જે સ્થાનિક જે લોકો છે તે લોકો એકઠા થયા છે. તેઓ ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે તેમની જે ગાડી છે તે પાર્કિંગની અંદર છે અને આ ગાડી ક્યારે આપવામાં આવશે તેઓ રાહ જોઈ રહ્યા છે. હાલ પણ આપ જોઈ રહ્યા છો જે લોકોને પાર્કિંગ પ્લેસની અંદર પોતાના જે મોપેડ છે, જે કાર છે તે લેવા માટે લોકો અહીં આવી પહોંચ્યા છે. જો કે ક્યાંક જે પોલીસ છે તે પોલીસ દ્વારા આખો જે એરિયા છે તે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. લોકોને ક્યાંક ને ક્યાંક સમજાવવામાં આવી રહ્યો છે કે હાલમાં મોલની અંદર તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં ઘણો સમય જાય તેવી વાતો કરવામાં આવી રહી છે. લોકોને ક્યાંક ને ક્યાંક સમજાવવામાં આવી રહ્યા છે. લોકો જો કે જે યુવા વર્ગ છે તે યુવા વર્ગ સમજવાનું નામ નથી લઈ રહ્યો. તેઓ ફક્ત તેઓનું મોપેડ ક્યારે મળશે તેની રાહ જોઈને ઊભા છે. મોલની અંદર જે સ્ટાફ હતો તે સ્ટાફને પણ તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યો હતો. હાલ આપણી સાથે સ્થાનિક જોડાયા છે. જી, क्या आप अंदर मॉल के अंदर थी, क्या परिस्थिति थी? ऐसा कुछ भी नहीं था. लाइक हम लोग को सिर्फ बोला गया इवैक्यूएट करना है, बाकी तो कुछ बोला नहीं गया. तो हम लोगों ने आराम से इवैक्यूएट ही कर दिया था. बोला गया था कि इवैक्यूएट करो मॉल जल्दी से, जितना जल्दी हो सके उतना जल्दी इवैक्यूएट करो. આપની સાથે યુવા વર્ગ પણ છે. જી, જે રીતે આ મેલ મળ્યો હતો, શું આપને કહેવામાં આવ્યું હતું, કેવો માહોલ હતો? એમરજન્સી એક્ઝિટ કરેલી હતી ખાલી, કે તમારે અર્જન્ટ ખાલી કરવું પડશે. અગર કહી દેતે પહેલે જ આવું બધું છે તો લોકો ડરી જતે. એ કારણે એમ એમરજન્સી એક્ઝિટ કરેલી હતી, બાકી બધું કંઈ નથી. जी, अपनी साथ अन्य पण जुड़ा है. जी, जब मेल हुआ तब क्या आपको बताया गया, किस तरह बाहर निकाला गया? हमें तो खाली बोला है कि बाहर सबको कस्टमर्स को और आप भी सब बाहर आ जाइए, और कुछ नहीं बोला गया था. कि इमरजेंसी है मॉल में तो सब कुछ जो भी काम है छोड़ के फटाफट बाहर मॉल के आउटसाइड आने को बोला था बस. જી, આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં ઇમરજન્સી છે તેમ કહીને જે લોકો છે તે લોકોને મોલની બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ પણ આપ જોઈ રહ્યા છો જે યુવા વર્ગ છે તે યુવા વર્ગ અહીં પોતાની જે મોપેડ અને કાર છે જેને કારણે તેઓ અહીં બેસી રહ્યા છે. પોલીસ દ્વારા પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા. આપ જોઈ શકો છો જે દુકાન છે તે દુકાનનો સ્ટાફ પણ અહીં હાજર છે. તેમને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે મેલ મળ્યો હતો મેલને લઈને આખો જે मॉल છે તે मॉल બહાર કાઢવામાં આવ્યો હતો. जी, क्या मैसेज मिला था? नहीं, मेरा कोई पता नहीं है. मैं तो अभी आया हूँ. જી, આપ જોઈ રહ્યા છો આખો મોલ ખાલી કરવામાં આવ્યો છે. ત્યારે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને પણ બહાર કાઢવામાં આવ્યો છે. નાનામાં મેલને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ છેલ્લા 1 થી 1.5 કલાકથી તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી કોઈપણ પ્રકારનો જે શંકાસ્પદ જે વસ્તુ છે તે પોલીસને મળી નથી. અલગ અલગ જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીં ઊભી કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે પહેલાં શરૂઆતના સમયે મોલની બહાર કાઢવામાં આવ્યા, જો કે ત્યારબાદ
તેઓને BRTS જે જંકશન છે તે જંકશન ખાતે ઊભા રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને આ જે આખું જે સ્થળ છે તે સ્થળ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા સતત જે મોલની ખૂણે ખૂણો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે એડિશનલ CP છે તેમના દ્વારા તમામ જે માહિતી છે તે માહિતી ભેગી કરવામાં આવી રહી છે. જી બિલકુલ ચેતન આપણી પાસે આવ્યા છે. અત્યાર સુધી જે દર્શકો જોડાયા છે એમને જણાવી દઈએ કે સુરતના